प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् તો આ પ્રકારે એક પક્ષ લેવામાં આવ્યા એ દેહની ચર્ચા કરી અંજવચનીય સંઘાત છે અનિર્વચનીય ઇન્દ્રિયો
तो देहीजन इंद्रियों का अनात्मा से जड़त्वाद, दृश्यत्वाद, जड़त्वाद, परिच्छिन्नत्वाद, वही माया वाला इंद्रियों से जड़ से निजी से इंद्रिय माना वगैरह कार्य सक्रिय ना हो सके। अचेतनानां व्यापारो स्वातंत्र नाभितुप्यते, व्यापारे स्वातंत्र नाभितुप्यते। क्या है पण अचेतन जो है ये स्वयं व्यापार कर सके, स्वयं प्रवृत्ति कर सके, वो क्या है जो आगे रसादय में गच्छन्ति गवादीन परिहार नहीं, वो प्रसिद्ध है कि बल वगैरह गाढ़ वगैरह क्या है पण प्रवृत्ति ना कर सके, कोई नियंत्रण ना हो सके। व्यापारास्ते वागादे मन कृता एवं सर्वतः देवी अवाणी वगैरह सब इंद्रियों के व्यापार प्रवृत्ति से हमारे कारण क्रिया ज्ञानात्मका इंद्रिया अनिंद्रिय से ही तो ज्ञानेन्द्रियों क्रियात्मक व्यापार, कर्मेन्द्रियों कर्मात्मक व्यापार, अनिंद्रिय प्राण एम पोता व्यापार अजय कहीं से बता हमारे कारण से ईश्वर कारण है। यद्यपि स्यादमीशामी स्वातंत्र व्यापको क्वचित मानवा આવે છે કે ઇન્દ્રિયોની પોતાની પ્રવૃત્તિમાં સ્વતંત્રતા છે। ધારો કે સ્વતંત્રતા માની લેવામાં આવે તો આત્મા કોને કહેવાય? જે અંતરતમ હોય, બીજું જે સ્વતંત્ર હોય, અને ત્રીજું જે સંનિહિત હોય, જે બધાની નજીક હોય અથવા બધું જ કાર્ય કરતો હોય। तो वागादीना वाणी वगैरह इंद्रियों धारो के स्वतंत्रता स्वीकार लेवामां आवे कि वाणी बोलवामां स्वतंत्र है धारो तथा न अन्य व्यापक क्षमा छतां पण वाणी वगैरह इंद्रियों ई सिवाय बीजું कोई कार्य करने की क्षमता न आपे। तो वाणी बोले तो सामे ना आ तो बोलवामां पण छे, सांभळवामां पण छे। केम करी सकता नहीं? कर्म व्यापार प्रत्येकम नियता होता है, क्योंकि प्रत्येक इंद्रिय व्यापार के प्रवृत्ति नियत कराना आवे। वदनादानगत विसर्गानंदको कर्म इंद्रियाणां व्यापार प्रत्येकम नियतायतः। ये वाग इंद्रिय છે એને બોલવામાં નિયુક્ત કરવામાં આવે। हाथ ने आदान ग्रहण कराने नियुक्त करामा आव्या, पग ने गतिमां नियुक्त करामा आव्या। आ प्रकारे दरेक इंद्रियने पोताना कार्यमां नियुक्त करामा आवे। नियुक्त करनार कोई છે પણ તો હું ये सर्वशक्तिमान। तो आधिकारिकेषु राज्ञेयो मया सर्वाधिपतिना व्यवस्थापिता। जब राजा પોતાના અધિકારીઓને ભિન્ન ભિન્ન કાર્યો માટે નિયુક્ત કરે મેં બધા નિયુક્ત કર્યા તેથી માત્ર પોતાની અધિકારી હોય એટલે પોતાના ક્ષેત્રમાં સ્વતંત્રતા હોય તો બીજા ક્ષેત્રમાં સ્વતંત્ર ના હોય। જે રાજા હોય બધા જ ક્ષેત્રમાં સ્વતંત્રતા હોય એટલે આત્મા બધા જ ક્ષેત્રમાં સ્વતંત્રતા છે। જ્યારે આ પ્રત્યેક ઇન્દ્રિય માત્ર પોતાના જ ક્ષેત્રમાં સ્વતંત્રતા છે। આમ તો ઇન્દ્રિયોની સ્વતંત્રતા સ્વીકારવામાં આવતી નથી, પણ સ્વવ્યાપારે સ્વતંત્રત્વ સર્વત્રાપ્ય સ્વીકારક। માની લઈએ કે ભાઈ આ કાર્ય કરતા કારણ કે ઇન્દ્રિયોની પોતાના વ્યાપારમાં સ્વતંત્ર છે માની પણ લઈએ તો પણ એ આત્મા બનવા યોગ્યતા ધરાવતા નથી, કારણ કે આત્મા સંધિત હોય, દરેક નજીક હોય, દરેક કાર્યમાં સંકળાયેલા હોય। दर्शन श्रवण ज्ञान रत्न स्पर्शनानि ज्ञानेन्द्रियाणां व्यापारः। अंते ज्ञानेन्द्रिय व्यापार के शोध के चक्षु में જોઈ શકે, કर्ण સાંભળી શકે, ध्यान કે નાસિકા રીતે સૂંઘી શકે વગેરે। આ રીતે જ્ઞાનેન્દ્રિય પ્રવૃત્તિઓ પણ નિયત કરવામાં આવે, નિયમિત કરવામાં આવે। પરણસ્ય અવગતિશ્ચિત્રા નાના ભેદાયતો હોય जीवन तत्प्रचेदी नाशोन्यस्य कारण। भले प्राण महान है, बड़ी इंद्रियों का उत्तर महान सर्वश्रेष्ठ, ये सबसे श्रेष्ठ है।
વગેરે. અને પ્રાણ અપાન વ્યાન ઉપર આવે, નીચે જાય, ચારે બાજુ જાય, આ પ્રકારે અદભુત એની ગતિ છે. આ પ્રાણની એક ક્રિયા છે. અને જીવનમ છે તત્કૃતમ, જીવન પ્રાણ ધારણમ, બીજી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો છે બધાને આ દેહમાં ધારણ કરવાનું કાર્ય પણ પ્રાણ કરી રહ્યો છે. કારણ કે પ્રાણ શરણીકરણે લબ્ધ પ્રાણ સંજ્ઞકાનામ પ્રાણોત્ક્રમણે સાધન અશક્તાનામ, પ્રાણનો દેહ ઉત્ક્રમણ થાય ત્યારે બીજી ઇન્દ્રિયો પોતાના સ્થાનમાં રહી શકતી નથી. અંતેથી જેમણે પ્રાણનું શરણ લીધું છે અને તેને કારણે પ્રાણની શ્રેષ્ઠતા સ્વીકારે છે, એ બીજું ઇન્દ્રિયોને આ દેહમાં ધારણ કરવાથી જીવન જીવ પ્રાણ ધારણ, તો ઇન્દ્રિયોથી પ્રાણને ધારણ કરવાનું બીજું કાર્ય પ્રાણ કરે. નસો અન્ય સ્વીકાર એ પ્રાણ એ સિવાય બીજું કંઈ કરવાની ક્ષમતા થાય. સંકલ્પ જ્ઞાનાહંકાર ચેતનાની સર્વ અંતઃકરણ ઉપાધિ મન આદેશ દૃષ્ટયાત. તો મન વગેરે મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત એ પ્રત્યેકનું કાર્ય પણ નિશ્ચિત છે. મન સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે, અહંકાર અભિમાન કરે, ચિત્ત સ્મરણ કરે, ચિંતન કરે. આ પ્રકારે એમના વ્યાપાર પણ નિશ્ચિત થયેલા છે. એ પણ આત્મા ન હોય છે, કારણ કે એ સિવાય બીજો વ્યાપાર કરી શકે નથી. ધારણમ ખેદનમ પાકો વિહુન ચાવકાશતા. તો ગ્રંથકાર જોડે આ પંચમા ભૂતની પ્રવૃત્તિ બીજો પણ લઈ ગયો. પૃથ્વી મહાભૂત કાર્યમેતન ચેતન. પૃથ્વી નામનું મહાભૂત છે, એનું કાર્ય છે આનંદ. જળ મહાભૂત નું કાર્ય છે ક્લેશનમ વિજવ. અગ્નિ મહાભૂત નું કાર્ય છે પકવો. પછી વાયુ નામનું જે કાર્ય મહાભૂત નું કાર્ય છે સંકોચ અને વિસ્તાર પ્રકારના. અવકાશતા, આકાશ કાર્ય છે અવકાશ પ્રદાન કરવું. બસ આ પ્રત્યેક મહાભૂત એમને જે સોંપવામાં આવ્યું છે એ સિવાયનું કાર્ય કરી શકતા નથી. આ પ્રકારે આ બધા લોકોની મર્યાદા સ્થાપિત કરવામાં આવે છે. ઈશ્વર વિધરણે સેતુ, આ સેતુ છે, બધા ધારણ કરનારા છે. ટૂંકમાં આ બધાનો કોઈ નિયંત્રણ છે, એ બધી મર્યાદાઓ નિયત કરી નક્કી કરેલી છે. એ મર્યાદામાં રહીને બધા પોતપોતાનું કાર્ય કરતા. કદાચ જેને કે પોતાના ક્ષેત્રમાં કાર્ય કરવાની સ્વતંત્રતા સ્વીકારવા નહીં, તો પણ એ મર્યાદામાં રહીને તમે કાર્ય કરવામાં આવે છે. જેથી એમાં કોઈ પણ આત્મા હોવા માટેની ક્ષમતા ધરાવતા આત્મા કેળવી ન શકાય. આત્મા કેળવવાની લાયકાત ધરાવતું નથી. હવે આગળ ક્યાં છે? તો પંચ મહાભૂતની વાત કરી, 5 વિષયની વાત કરે છે. 162માં શ્લોકમાં કહે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધાના વ્યાપૃતિ સ્ત્રિયમ શ્રોત્રત્વં નેત્ર રસન આત્મદર્શનમ. તો 5 વિષયો છે. શબ્દ સ્પર્શ રૂપ રસ રસન ગંધાનામ. આ 5 વિષયો છે. વ્યાપૃતિ સ્ત્રિયમ, તો શબ્દાદિ વિષયાણામ યમેવ વ્યાપૃતિ વ્યાપાર. આ પ્રત્યેક વિષયનો આ વ્યાપાર છે, આ પ્રવૃત્તિ છે. શ્રોત્રત્વં નેત્ર રસન જ્ઞાનાનામ આત્મદર્શનમ, કે પ્રત્યેક જ્ઞાનેન્દ્રિયને પોતાના સ્વરૂપ દર્શન કરાવવું. આટલું જે વિષય શબ્દ છે એ શું વ્યાપાર કરી શકે?
શ્રોત્રેન્દ્રિયને પોતાની જાત જણાવે, વ્યક્ત કરે. શ્રોત્રાદિ ઇન્દ્રિયાણામ આત્મઃ સ્વભાવસ્ય દર્શન. આત્માનું પોતાનું સ્વભાવ એટલે સ્વસ્ય ઇત્યર્થ, પોતાનું દર્શન કરાવો અથવા સ્વસત્તાના પ્રદર્શન, કે ભાઈ પોતાનું હવા પણ જાહેર કરવું. અત્યારે શબ્દ છે એ શું કરી શકે? શ્રોત્રેન્દ્રિય સમક્ષ પોતાના હવાનું પોતાનું અસ્તિત્વ જાહેર કરે કે પોતાની જાતને જાહેર કરે. બસ આટલું કરો. સુધી ટૂંકમાં શબ્દ સ્પર્શ વગેરે વિષયો છે એટલું જ કરી શકે કે એની જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયને પોતાની પોતે છે એ જાહેર કરે, પોતાની જાતને જાહેરાત કરવી, પોતાને સ્ફુટીકરણ કરવા, પોતાને પ્રગટ કરવા. તો આત્મદર્શનમ એટલે શું? એટલે આત્મા યત્નો ભીતર બુદ્ધિ સ્વભાવો બ્રહ્મવશ છે. એની કોષ આપણા કોષમાં એવું કહેવામાં આવ્યું કે આત્મા શબ્દના આટલા અર્થ છે: યત્ન, ધૈર્ય, બુદ્ધિ, સ્વભાવ, બ્રહ્મ અને શરીર. તો આત્મા શબ્દ છે આ બધા અર્થમાં વપરાતો હોય છે. અને તેથી અહીં સ્વભાવ અર્થ કરવામાં આવ્યો. એટલે આત્મના સ્વભાવસ્ય દર્શનમ જે કહેવામાં આવ્યું, તો આત્મા શબ્દનો અર્થ આપણે સ્વભાવે કઈ રીતે કર્યો એ માટે અહીંયા કોષ કે ભાઈ પોતાનું દર્શન કરાવવું અથવા પોતાના જાતને પ્રગટ કરવી. તો ઇન્દ્રિયાણામ સ્વભાવ બંધકર્મત્વમ ગ્રહત્વમ. उपनिषद आर्त भाग जरत का आर्त भाग याज्ञवल्क्य ऋषिवृत्ति संवाद है. आर्त भाग याज्ञवल्क्य ने प्रश्न करे છે કે આ ગ્રહો કેટલા અને અતિગ્રહો કેટલા? ઉત્તરમાં 8 ગ્રહ છે, 8 અતિગ્રહ. ટૂંકમાં ઇન્દ્રિયો ગ્રહ છે અને વિષય અતિગ્રહ છે. ઇન્દ્રિયો ગ્રહ કહેવામાં આવે. સંસારનું કારણ ઇન્દ્રિયો પોતાની સ્વાભાવિક પ્રવૃત્તિઓ દ્વારા જીવાત્માને બંધન કરનાર છે અને ઇન્દ્રિયોને એ પ્રવૃત્તિમાં પ્રયોજવા દ્વારા વિષયો વળી વધારે બંધન કરનાર. ટૂંકમાં શબ્દ, સ્પર્શ વગેરે વિષયો એ ઇન્દ્રિયોમાં પ્રલોભન ઉત્પન્ન કરે, ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરે. એમ કરીને ઇન્દ્રિયોને પોતાની તરફ આકર્ષે અને ઇન્દ્રિયો પણ એ પ્રકારના સ્વાભાવિક આકર્ષણથી પ્રેરાઈને આ જીવાત્મા આ મનને બહિર્મુખ બનાવે. એમ કરીને એ સંસારનું કારણ બને. ગ્રહ એટલે પકડવું તો બંધનનું કારણ બને. એટલે ત્યાં ઉપનિષદમાં ઇન્દ્રિયોને ગ્રહો કહેવામાં આવે, વિષયોને અતિગ્રહ કહેવામાં આવે. એ વાળા કહે છે ટીકાકાર ઇન્દ્રિયાણામ સ્વભાવ બંધકર્મત્વમ ગ્રહત્વમ. ઇન્દ્રિયો સ્વભાવ છે કે જીવાત્માને બાંધો. કે બાંધો? સ્વચ્છંદ પ્રવૃત્તિ દ્વારા. જો જીવાત્મા પોતે ઇન્દ્રિય નિગ્રહ કરતો હોય તો વાંધો નથી, પણ જો ઇન્દ્રિય નિગ્રહ કરવામાં ના આવે તો ઇન્દ્રિયો એની પાસે સ્વચ્છંદ પ્રવૃત્તિ કરાવીને એને પછાડે, રડાવે. કચ્ચે વિશેષ સંબંધંતરા સ્ફુટી ભાવની. પણ આ બંધન કરવાનો ઇન્દ્રિયનો સ્વભાવ છે એ ક્યારે વ્યક્ત થાય? જ્યારે વિષયો આવે ત્યારે એનું બોધ પ્રકાશ. ઇન્દ્રિય આમ ડાય ડમરી આમ લાગે આપણને, તો કોઈની હાજરીમાં માણસ બોધ પ્રકાશ કરે છે. આમ ડાયું ડમરું જાય, કોઈ ગાયું ત્યારે એની જાત જાતનો વર્ત. એવી રીતે ઇન્દ્રિયો પણ ડાય ડમરી ભલે છે ને, તો વિષયો જયારે આવે ત્યારે એ બંધન કરનારી છે એ પ્રકારનો એનો બોધ સ્વભાવ છે એ પ્રકાશ. વચ્ચે વિશેષ સંબંધોતરા ન સ્ફુટી ભાવની. તો ઇન્દ્રિયોનું જે બંધન કરવો એ સ્વભાવ છે, પણ વિષયની સાથે સંબંધ થાય તો જ સ્વભાવ પ્રગટ થાય છે. એ તો નહીં છે, પ્રગટ નહીં થાય. અત એવા વિષયાના અતિગ્રહનો ઉત્તમ આર્મ બ્રાહ્મણની ભાવ આપેથી વિષયોને અતિગ્રહ કહેવામાં આવ્યા, ઇન્દ્રિયોને ગ્રહ કહેવામાં આવે. પણ ટૂંકમાં અહીં તો એક વસ્તુ છે કે વિષયો આટલું કરી શકે કે
પોતાની જાતને ઇન્દ્રિયો સમક્ષ પ્રગટ કરે છે. પાંચ પંચમાં ભૂતમાં પ્રકારનું કાર્ય કર્યું, વિષયોમાં પ્રકારનું કાર્ય કર્યું. એક એક વસ્તુ લે છે એક પછી એક, કારણ કે અને દરેકમાં આપણને કારણ બતાવે છે કે કેવી રીતે આમનું પ્રત્યેક આત્મા હોવાની યોગ્યતા ધરાવતું નથી. દરેકનું કારણ બતાવે. હવે આગળ 75માં પાના પર અન્યસ્ય સ્વાતંત્ર્ય સંભવેતી. ચાલો હવે વિવિધ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ આ બધી વસ્તુઓ ભલે સ્વતંત્ર ન ધરાવતી હોય, વિજ્ઞાન શક્તિતા સર્વજ્ઞોપાદય બુદ્ધે આત્મનું ઉત્તરક્ષણમસ્તુ. તો બુદ્ધિ સમસ્ત બુદ્ધિ જે સર્વજ્ઞ હતા જેને નિગર્ભની ઉપાધિ, તો બુદ્ધિમાં તો સ્વતંત્રતા હોવી જોઈએ કે નહીં? બુદ્ધિ તો બધું જ જાણે છે. અંત બધી બુદ્ધિ જે સ્વતંત્ર હિરણ્ય ગર્ભની ઉપાધિ છે એમાં સ્વતંત્ર, એમાં તો સ્વાતંત્ર્ય ખરું ને. અંતો બધી સ્વતંત્ર હોવું એ પ્રકારે આપણું લક્ષણ છે એ બુદ્ધિમાં ઘટે. માટે બુદ્ધિ એટલે સમસ્ત બુદ્ધિ જે હિરણ્ય ગર્ભની ઉપાધિ છે એ તો આત્મા કહેવા યોગ્ય ખરી કે નહીં? ત્યાં શંકા એ શંકાનો ઉત્તર આપે છે 163માં શ્લોક. बुद्धेयद्यपि सार्वज्ञम् अन्याधीनं तथापि अज्ञतापि च तस्यायत दृष्टास्माभिर्हि सर्वदा. बुद्धि यद्यपि सार्वज्ञम, बुद्धिમાં ભલે સર્વજ્ઞતા હોય, અર્થાત સર્વજ્ઞ ઈશ્વરની ઉપાધિ હોય ભલે એવી મહાનતા ધરાવતી, તથાપિ હિ અન્યાધીન, છતાં એ સર્વજ્ઞતા અન્ય અધીન છે, સ્વતંત્ર નથી. અન્ય અર્થાત ચૈતન્ય અધીન છે, સ્વતંત્ર નથી. અજ્ઞતા તસ્યા દૃષ્ટા અસ્માભિ સર્વદા. કોઈ બુદ્ધિ તો અમારો એટલે કે ચૈતન્યનો દૃશ્ય, બુદ્ધિ દૃશ્ય એટલા માટે જડ છે, અજ્ઞ જડ છે. આ બુદ્ધિની જડતા સ્પષ્ટ છે, કારણ કે બુદ્ધિ દૃશ્ય છે. હું અર્થાત સાક્ષી માટે, ચૈતન્ય માટે બુદ્ધિ દૃશ્ય હોવાને કારણે બુદ્ધિની જડતા પણ સ્પષ્ટ છે. કહે છે ટીકાકાર સાર્વજ્ઞમ સર્વસ્વ ભાવમ સર્વજ્ઞોપાધિત્વમ ઇતિ આવત. સાર્વજ્ઞ એટલે સર્વજ્ઞતાનો ભાવ. એટલે જે સર્વજ્ઞ પરમ હિરણ્ય ગર્ભ ઈશ્વર છે એની ઉપાધિ હોવા પણ તદ્યદ્યપી બુદ્ધિ પ્રસિદ્ધમ, એટલે પ્રસિદ્ધ છે કે બુદ્ધિ સર્વજ્ઞ ઈશ્વરની ઉપાધિ. તથાપિ આત્મા તો નારાજી છતાં પણ આત્મા હોવાની યોગ્યતા ધરાવતી નથી. यत सर्वविषयकत्वरूपं सार्वज्ञम अन्याधीन इत्यर्थ. કારણ કે બધાને વિષય કરનારી સર્વજ્ઞતા, સર્વજ્ઞતાને કહેવાય બધું જ જાણનારી. આમ બધાને જાણવારૂપી સર્વજ્ઞતા હોવી એ સર્વજ્ઞતા પણ અન્યાધીન, એ પણ અન્યને અધીન છે, સ્વતંત્ર નથી. અયમ ભાવ કઈ રીતે? બુદ્ધિમાં પણ સ્વતંત્રતા નથી એમ કેમ કહેવાય? બુદ્ધિ તો આત્માની નજીકમાં નહીં છે, તો સૂક્ષ્મ બુદ્ધિ. એટલા માટે એમ લાગે કે બુદ્ધિ જાય, એટલા માટે તો બૌદ્ધ લોકો બુદ્ધિને જ આત્મા માને. બુદ્ધિ સતત પરિવર્તનશીલ છે, પણ આત્માને ક્ષણિક માનનારા છે. તેથી આ બુદ્ધિનો પક્ષ લેવો, જુદો પક્ષ લેવો. અયમ ભાવ એક ચિદ્ધાદો વિશ્વ પ્રકાશકો જ્ઞાન પદસ્ય મુખ્ય અર્થ है. अज्ञान सत्यम ज्ञानम अनंतम ब्रह्म. अज्ञान शब्द से मुख्य अर्थ है. एक में एक शब्द एक थी વધારે અર્થમાં વપરાતો હોય તો મુખ્ય અર્થ ન હોય, ગૌણ અર્થ હોય, વિરોધ અર્થ હોય. તો જ્ઞાન શબ્દનો મુખ્ય અર્થ કરો એક સિદ્ધાંત જે ચૈતન્ય વિશ્વ પ્રકાશક है. જે ચૈતન્ય પરમાત્મા સમગ્ર વિશ્વનો પ્રકાશક છે. એ જ ખરેખર તો ટૂંકમાં જે કોઈ જગ્યાએ જે કોઈ પ્રકારનું જ્ઞાન થતું હોય
कोई विषय घट ज्ञान पट ज्ञान कोई ज्ञान थतो હોય તો એ સર્વ જ્ઞાનને પ્રકાશિત કરનાર ચૈતન્ય છે. ચૈતન્ય જો વૃત્તિને પ્રકાશિત ન કરતા હોય કે પછી એ વિષયને પ્રકાશિત ન કરતા આ ઘડો આ સમજાવે ટીકાકાર તો ઘડો વગેરે આપણે જાણીએ છીએ કારણ કે ઘડાને પ્રકાશિત કરનાર કોણ? ચૈતન્ય, બુદ્ધિ નથી. ભલે બુદ્ધિ વગર ઘડાનું જ્ઞાન ન થાય એ ખરું. આપણને જ્ઞાન ક્યારે થાય? એટલે કે આ ઘડો છે એ ખબર ક્યારે પડે? ઘણા જાણીએ ક્યારે? બુદ્ધિ હોય ત્યારે. એટલે લાગે બુદ્ધિ બધું જાણનાર, પણ બુદ્ધિ બધું જાણનાર નથી. બુદ્ધિ જરૂર છે ખરી ઘણાને જાણવામાં, પણ છેવટે ઘણાને પ્રકાશિત કરનાર કોણ છે? ચૈતન્ય. બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય આ ઘડાને પ્રકાશિત કરે. આપણે કહીએ કે આ બુદ્ધિ જે છે એ તો ચક્ષુ દ્વારા ઘડાનો સંપર્ક કરે અને ઘડાનો આકાર દાન કરે. એ રીતે ઘટાકાર રૂપમાં એ ઘડાનું આવરણ દૂર કરે. પણ છેવટે ઘટાકાર વૃત્તિમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય છે એ ઘડાને પ્રકાશિત કરે. કે ખરેખર પ્રકાશિત કરનાર જો જ્ઞાન શબ્દનો અર્થ પ્રકાશનું કારણ કહીએ તો ખરેખર પ્રકાશિત કરનાર જે છે એ તો જ્ઞાન ચૈતન્ય છે. એટલા જ માટે ભલે બુદ્ધિ માટે પણ જ્ઞાન શબ્દનો પ્રયોગ થતો હોય પણ જ્ઞાન શબ્દનો પ્રયોગ મુખ્ય અર્થમાં ચૈતન્યમાં. જેને કહ્યું એકાચિત ધાતુ વિશ્વ પ્રકાશક જ્ઞાનપદસ્ય મુખ્ય વાત. तो ज्ञान शब्द मुख्य अर्थ है चैतन्य जो सरल प्रकाशित करना. बुद्धिस्तु स्वलेपेन घटकुट्यादि जलम यथा प्रतियोग्यान करोति सरल संज्ञात एवं पदार्थान स्वसंबंधेन चित्त प्रतिग्रहण योग्यान कुर्वति. तो कैसे घड़ो के दीवार वगैरह जड़ पदार्थ એ કોઈ એ કશાને પ્રતિબિંબિત ના કરે. આ સપાટી તો જળ છે, મલિન છે, એટલા માટે ઝડપથી તો જ પ્રતિબિંબિત થઈ જશે. હરીસામાં આપણો ચહેરો પ્રતિબિંબિત થાય, જળમાં થાય તો ઘડામાં ના થાય, દિવાલમાં ના થાય. પણ આ જળ તેલ હોય એ તેલનો લેપ કરવામાં આવે ઘડા પર કે દિવાલ પર, તો એ તેલ કે જળ એ દિવાલ કે ઘડાને प्रतिबिंबित करवानी योग्यता प्रदान करे. तो पी क्या तेल नो लेप हो तो दीवार में प्रतिबिंब देखा, घड़ा पर देखा. એટલે ઘડો કે દિવાલ જે સ્વયં પ્રતિબિંબિત કરવાની શક્તિ ધરાવતા નથી એની પ્રકારની શક્તિ આ જળ કે તેલ એવું પ્રદાન કરે છે પોતાના લેપ. સ્વલેપે એને घटकुट्यादि जलम यथा प्रतियोग्यान करोति एवं आर्थ बुद्धिपण पदार्थान स्वसंबंधेन चित्त प्रतिग्रहण योग्यान कुर्वति. आ बुद्धिपण आ पदार्थ संपर्क करने એને જેને લેપ કરાય ના બુદ્ધિપણ આ પદાર્થ પર એક લેપ કરે એમ કરીને ચૈતન્યના પ્રતિબિંબ યોગ્ય બનાવે. તો એમ કહેવાય કે બુદ્ધિ જે છે ઘટાકાર રૂપમાં પ્રગટ ઘટાનો ઘટનો આકાર ધારણ કરે અને ઘટ પર આવરણ છે શરૂ કરે અને એ રીતે આ ઘડાને પ્રતિબિંબિત કરવાની કે પ્રકાશિત કરવાની યોગ્યતા પ્રદાન કરે. આવરણ છે અભિભવંતી. આ બુદ્ધિ એ છે એ ઘડા રહેલું આવરણ દૂર કરે છે. આમ દરેક પદાર્થને આડે અજ્ઞાનનું આવરણ છે એ દૂર કરીએ તો જ આપણે પદાર્થનું જ્ઞાન થઈ છે. અને એથી અંતઃકરણ તે ઇન્દ્રિય દ્વારા જઈને એ રીતે પદાર્થનો સંપર્ક કરે અને એ વૃત્તિ ધારણ કરીને એ પદાર્થનું જે અજ્ઞાન આવરણ છે દૂર કરે. આવરણ અભિભવંતી સ્વયં જોડનંતી. એ પ્રકારે ઘટાકાર વૃત્તિ થઈ એ ઘટાકાર વૃત્તિ પછી પેલો ચિત્તનું પ્રતિબિંબ ઝીલે અને એ રીતે આ ઘડાનું જ્ઞાન થાય. જ્ઞાન પરસ્ય ગૌણો અર્થ થાય. તો જ્ઞાન શબ્દનો બુદ્ધિ એ પણ ક્યારેક જ્ઞાન શબ્દનો થાય એ ગૌણ અર્થમાં અથવા તો ઘટાકાર વૃત્તિ. સામે આપણે જ્ઞાન શબ્દ વાપરે ઘટક જ્ઞાન પટક જ્ઞાન જયારે કહીએ ત્યારે ઘટાકાર વૃત્તિ પટાકાર વૃત્તિને જ્ઞાન કહેવામાં આવતું હોય છે. ભલે એમ હોય છતાં પણ એ જ્ઞાન એ ઘટાકાર વૃત્તિ અને બુદ્ધિ કહેવાય
એ જ્ઞાન શબ્દનો ગૌણ અર્થ છે. મુખ્ય તો એમાં જે પ્રતિબિંબ ચૈતન્ય છે એ ચૈતન્ય જ્ઞાન શબ્દનો મુખ્ય થાય. તથા સૂર્યાદિ પ્રતિબિંબ વિશિષ્ટતયા સૂર્યાદि भाषकस्यापि दर्पणस्य तथा न प्रकाश रूपत्वम. फिर देखिए सूर्य वगैरह पर दर्पण अपना हाथમાં હોય તો સૂર્ય વગેરે પ્રતિબિંબિત કરે એમ કરીને આ દિવાલને પ્રકાશિત કરે. તો સૂર્યનું પ્રતિબિંબ ઝીલવાને કારણે આ દર્પણની અંદર પણ દિવાલને પ્રકાશિત કરવાની શક્તિ આવી. પણ દર્પણ દિવાલને પ્રકાશિત કરતો હોય તો પણ न प्रकाश रूपत्व दर्पण प्रकाश रूप નથી. અર્થાત દર્પણમાં પ્રકાશિત કરવાની જે શક્તિ છે તે પોતાની નથી, એ તો સૂર્યના પ્રકાશને કારણે છે. અંતે રીતે બુદ્ધિમાં પણ આ વિશ્વને પ્રકાશની શક્તિ તો ચૈતન્યને કારણે છે. તથા બુદ્ધે અપી ન પ્રકાશ રૂપત્વ. ભલે બુદ્ધિ ચૈતન્ય પ્રકાશ ઝીલને આ ઘટ પદાર્થને પ્રકાશિત કરતી હતો પણ એ પ્રકાશિત કરવો કે એ સ્વયં નથી, એ તો ચૈતન્ય કારણે છે. अन्यथा तस्या जड़ाया प्रकाश रूपत्व. ધારો કે બુદ્ધિ છે એ જળ છે, ધારો કે પ્રકાશ રૂપ માની પણ નથી. શિરાંતર્ગત દીપ સહસ્રવત. હવે કોઈ જગ્યાએ દીવાઓ મૂકેલા, કોઈ ગુફાની અંદરમાં 1000 દીવા મૂકેલા તો કોને ખબર પડે? જ્યાં સુધી આપણે જોઈએ કે દીવાને ખબર કે બુદ્ધિ પણ ધારો કે સ્વયં જ્ઞાન રૂપ હોય તો પણ જ્યાં સુધી ચૈતન્ય વડે પ્રકાશિત ન થાય એની જ્ઞાન રૂપતા પણ ન જાણે. સાક્ષિના સિદ્ધે દુર્લભત્વ આવે છે. સાક્ષી વગર આ બુદ્ધિ જ્ઞાન રૂપ છે એ વસ્તુ પણ સાક્ષીથી સિદ્ધ થઈ શકે, સ્વયં બુદ્ધિ એને સિદ્ધ ના કરી શકે. એટલે કહે છે એવં છે બુદ્ધે મત સંનિધો સર્વશક્તિત્વેપી. એટલે પરમાત્મા વિચાર કરે છે કે બુદ્ધિમાં બધા વિષયોને પ્રકાશિત કરવાની શક્તિ છે તો મારે કારણ મત સંનિધો. તો હા એટલે એક દૃષ્ટ અસ્માભિ બુદ્ધિ મત સંનિધો સર્વશક્તિત્વેપી. આ મારી સન્નિધિમાં બુદ્ધિ આ બધું કરવાની ક્ષમતા ધરાવે. શ્રી કૃષ્ણ વિયુક્ત અર્જુન વાત પણ શ્રી કૃષ્ણ વિયુક્ત થયેલો અર્જુન બિચારો અશક્ત બની ગયો. કાબે અર્જુન લૂટ્યો, કોઈ ધનુષ કોઈ બાણ કોઈ કર્યું. તો છેવટે અર્જુન લૂંટાયો. એ ધનુષ ને બાણ બાણથી બધું તો અર્જુન લૂંટવામાં આવ્યો. કેમ? ભગવાન નથી ત્યાં. તો અર્જુનની બધી શક્તિ કોને કારણે? ભગવાનની સન્નિધિને કારણે. તેમ બુદ્ધિની બધી શક્તિ જે છે બધા વિષયોને પ્રકાશિતની શક્તિ જે છે એ પરમાત્માની ચૈતન્ય સન્નિધિને કારણે સ્વયં. અશક્તત્વાત્મા આત્મનો ભાવ તેથી બુદ્ધિઓ પણ આત્મા પણ નથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું. એ દેવદર્શયથી આ જ બીજી પંક્તિમાં કહ્યું અગ્નિતા કસ્યાય. એટલે અન્યાધીનમ તથાપી સમજાયો. અગ્નિતા તથા ચ તસ્યા યદ દૃષ્ટા સ્માભિ સર્વદા. અગ્નિતાપી જડતાપી તસ્યા અસ્માભિ મયા સર્વાંતરેણ નિશાકારેણ પરિણતાયા વાસના દૃષ્ટા નિર્ણિતા. ટૂંકમાં મયા સર્વાંતરેણ, હું તો બુદ્ધિથી વાત કરી તો યો બુદ્ધે પરતસ્તુ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા મહાન બુદ્ધિ. યો બુદ્ધે પરતસ્તુ. હું તો બુદ્ધિનો પણ દ્રષ્ટા છે, બુદ્ધિનો પ્રકાશક. તેથી બુદ્ધિ પ્રકાશ છે તે માટે બુદ્ધિ જળ છે તો નક્કી થઈ ગયું. બુદ્ધિ કોને કહેવાય? ઘટક જ્ઞાન ઘટાકાર પટાકારમાં રૂપમાં પ્રગટ થયેલી બુદ્ધિને પણ પ્રકાશિત કરનાર માટે બુદ્ધિ સાબિત થઈ. તસ્યા અવિન્યતા જડતા આપી દૃષ્ટા નિર્ણિતા એની જડતા પણ નિશ્ચિત થઈ ગઈ. અસ્માભિ અમારા વડે પોતાને વડે બહુવચનનો પ્રયોગ કરે છે એટલે ઘણા બધા છે નહીં. અસ્માભિ
अस्मदोर्द्वयोश्चैति सूत्रेण बहुवचनम अस्मदोर्द्वयोश्च अस्मत् એટલે કે હું સરનામ છે એમાં ક્યારે ક્યારે એક વચન કે દ્વિવચન ત્યાં પણ બહુવચનનો પ્રયોગ થતો હોય છે. તો અસ્મદ માત્ર જે હું એ એક વચન દ્વિવચન છતાં પણ વિકલ્પમાં એનો બહુવચનનો પ્રયોગ. અહમ બ્રવીમિ વયમ બ્રૂમઃ કહેવાય. અહમ બ્રવીમિ કહું છું અથવા વયમ બ્રૂમઃ અમે કહીએ છીએ એનો અર્થ એ કે હું જ કહું છું. એટલે હવે તો બહુવચનનો પ્રયોગ બહુ નહીં માની લેવાનો. અમે કહ્યું ને અમે તો તમે કોણ એટલે હું એક જ. છતાં પણ ઘણી વાર ગુજરાતીમાં આપણે ભાગ્યે એવું કરતા હોઈએ છતાં આપણા સંસ્કૃતમાં ઉભા છે એની જાણે ગુજરાતીમાં હિન્દીમાં હમ કહેતે છે हमने कहा हम गए वगैरह. ગુજરાતીમાં ખાસ પ્રયોગ નથી પણ હિન્દીમાં સંસ્કૃતમાં પણ છે. આવામ બ્રૂમઃ આયામ આવામ બ્રુવઃ અથવા વયમ બ્રૂમઃ. અમે બે બોલીએ અથવા અમે બોલીએ છીએ. એક વચન કે દ્વિવચનને બદલે બહુવચનનો પ્રયોગ વિકલ્પમાં થતો હોય છે. તો અસ્માભિ બહુવચનનો પ્રયોગ અમારા વડે એ સૂત્રેણ બહુવચન સર્વોત્કૃષ્ટ જ્ઞાન શક્તિ ભાષક દયા. આમ આ રાજાઓ એટલે કે રોયલ વી અંગ્રેજીમાં કહેવાય રોયલ વી. રાજાઓ પોતાના માટે વી અમે એવો શબ્દનો પ્રયોગ કરે અંગ્રેજીમાં પણ. એટલે ગમે તે ના કરે ગમે તે ના કરી શકે. રોયલ જે સર્વોત્કૃષ્ટતા એવું ધરાવતા એ લોકો પોતાના માટે બહુવચનનો પ્રયોગ કરે. અહીં પણ અસ્માભિ બહુવચનનો પ્રયોગ થયો છે. સર્વોત્કૃષ્ટ જ્ઞાન શક્તિ ભાષક દયા. એ સર્વોત્કૃષ્ટ જ્ઞાન શક્તિ એટલે બુદ્ધિ જે સર્વોત્કૃષ્ટ એનો ભાષક હોવાને કારણે આત્મના નિત્ય છે ઉત્કર્ષમ વ્યંજયતી. એટલે અમે એ પ્રકારનો બહુવચનનો પ્રયોગ થાય ત્યારે પોતાની મોટાઈ જે છે ને એ જ પ્રગટ થાય છે. રોયલ વી એવી રીતે અહીંયા સંસ્કૃતમાં પણ એક કે બે માટે બહુવચનનો પ્રયોગ થાય એ પોતાની મહાનતા પ્રગટ કરાવે. એ તમારું શું મહાનતા છે? આ બુદ્ધિ જે સર્વોત્કૃષ્ટ છે બધા વિષયને પ્રકાશિત કરનારી છે એને પ્રકાશિત કરવાનો નિર્દિશ ઉત્કર્ષ હે. તો જેની કોઈ ચર્યા નથી એવું ઉત્કર્ષ કે ઉત્કૃષ્ટતા બનાવે. એવં જ્ઞાન શક્તિ અનાત્મત્વમ દર્શયિત્વા. આ પ્રકારે જ્ઞાન શક્તિ બુદ્ધિ જે છે અનાત્માને બતાવવામાં આવ્યું. ક્રિયાશક્તિ પ્રાણ પૂર્વ સાધન આપી. ક્રિયાશક્તિ પ્રાણ હશે તો અનાત્મા નક્કી થયેલું. આગળ અપાન વગેરે ચર્ચામાં કહેવામાં આવ્યું કે અપાન પણ ખરેખર તો ભલે બધું એક જ આ આહારને ગ્રહણ કરી શક્યો છતાં પણ આત્મા વગર અપાન પોતાનું કામ ન કરી શકે. એટલે આ આગળ કહેવાનું ક્રિયાશક્તિ પણ આત્માને કારણે તત્પૂર્વ સાધિત તત્ર શ્રુતિ દર્શયતું. આમ તર્ક દ્વારા તો સિદ્ધ કરવામાં આવેલું કે પ્રાણ જે બધું જ કરી શકે છે પણ આત્મા વગર કઈ ના કરી શકે. તો એ વિષયમાં શ્રુતિ બને કે પ્રાણ સ્વયં કઈ નથી કરી શકતો. એ વિષયમાં ઉપનિષદનું વાક્ય છે. એ ઉપનિષદ વાક્ય જણાવવા માટે વહી જે કહેવામાં આવ્યું તો અનુવાદ કરે જીવનસ્ય 164 શ્લોકમાં કહે છે जीवनस्य हेतुस्य आत्मा यद्यप्यसु स्वयं तथा विमत्तलादेव जीवने हेतुरद्रहि. यद्यपि जीवनस्य हेतु स्यात् आत्मा यद्यपि असुः स्वयं. यद्यपि असुः स्वयं जीवनस्य हेतु स्यात्. आत्मा के
અસુ એટલે પ્રાણ. ભલે પ્રાણ પણ આ જીવનનો હેતુ કહેવામાં આવ્યો કે બીજા પ્રાણને ધારણ કરવું, આ દેહમાં જીવન ટકાવી રાખવું એ પ્રાણને કારણે છે. એટલે મહાનતા છે ને, આત્મા છે. ઘણી પ્રાણ બીજા બધા કરતા અંતરતમ છે. આત્માનો અર્થ પ્રત્યેકતા. તો જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધાના હિન્દુનામાં આ પ્રાણ જે છે એ આંતરપણું ધરાવે છે, એ બધાને ધારણ કરાવવાનું ધરાવે છે. એ જ પ્રાણ મહાન છે. છતાં પણ તથાપી મત બલાદેવ જીવને હે દુરત્રયી, છતાં પણ પ્રાણ જો કરે છે એ મારા ભાવથી જ કરે છે. ઇસ કહે છે એ ટીકાએ યદ્યપિ અસુભ પ્રાણ સ્વયં જીવન છે હેતુ. હવે કહ્યું કે બરા પ્રાણ છે એ સ્વયં જીવનનો હેતુ છે. એટલે આ શરીર ધારણ કરનાર છે, બીજા પ્રાણને ધારણ કરનાર છે, ઇન્દ્રિયો ધારણ કરનાર છે, એ જીવનનો હેતુ છે. તથા આત્મા ભી, અને આત્મા પણ ઇન્દ્રિય અપેક્ષા અંતરો ભી. આત્મા કોને કહેવાય? જે સર્વાંતર હોય. તો ઇન્દ્રિય વગેરેની અપેક્ષા આ પ્રાણ જે છે એ સૂક્ષ્મ છે, આંતરિક. બીજી પહેલી બાત મનમાં કહે છે ઇન્દ્રિય અપેક્ષા એટલે કર્મેન્દ્રિય અપેક્ષા. કારણ કે પ્રાણ જે છે ને તો કર્મેન્દ્રિયોનો પ્રેરક છે, એ કર્મેન્દ્રિયોને બળ પ્રદાન કરનાર છે. એટલે કર્મેન્દ્રિય અપેક્ષા પ્રાણ જે છે એ સૂક્ષ્મ છે અને પ્રત્યેક છે, અંતર છે. यद्वा प्राणाधीनानि इंद्रियाणि उपनिषद सूक्ते हैं. उपनिषद में क्या मानो तो अधिक इंद्रियों प्राण अधीन तथा अंतरत्व में कहेवाय कि बधी इंद्रियों करता अंतरत्व धरा. बधी इंद्रियों के अंदर से पदार्थ सूक्ष्म बधा नियामक. एक प्राण कर्मेंद्र नियामक है. कहेवाय कि प्राण बधी इंद्रियों करता सूक्ष्म से, जग्याकर से, नियामक से, अंतर से अनुभवतस्तु. प्राणेन्द्रियो मध्ये विकल्प प्राप्त प्राणानेव जीवो वांछति तरामि. तो कैसे कि वो धारो के विकल्प एवं स्थिति उभी था तो इंद्रिय बचावे, प्राण बचाओ. हाथ बचाओ, पग बचाओ, प्राण बचाओ. आंख बचावी तो उनको कहेंगे गुरु काफी ना क्या? पग जवा दे, हाथ जवा दे, आंख जवा दे, गुरु की इन्फेक्शन थी गयो है, प्रसरी जतो है तो प्राण बचावे. એટલે જ્યારે ઇન્દ્રિય બચાવે કે પ્રાણને બચાવો વિકલ્પ વધારે લોકો ઇન્દ્રિયો ભોગવાના પ્રાણ બચાવે છે. પરથી પણ પ્રાણાંતરત્વ સુસ્તંગતિ. તેથી પ્રાણ બધા કલા મહત્વનો છે, એ બધા સૂક્ષ્મ છે, બધા અંતરત્વ છે. એ નક્કી થઈ ગયું. એટલે તો પ્રાણ આત્મા, આત્મા એટલે બધા અંતરોપી પ્રાણ ઇન્દ્રિયોનો ચાલક છે, જો અંતર પણ છે. તથાપિ तथा मत बलादेव जीवन हेतुरत्रयी. तथा एम होवा छतां पण मत बला मारा बल, मत कर्तृका तस्य संवरणात्. संवरण संचार. संवरण शब्द नहीं करता है ढांकी रहो बेहद संचरण. तो मत कर्तृका तस्य मत बला मारा बल, बल शब्द मतलब कहो मत कर्तृका तस्य संवरणात्. जो संचार जो प्राणो ये मारे कारण शू सन्निधि मात्र अंगीकार मारी सन्निधि प्राण के तादात्म अध्यास के कारण प्राण से संचरण करे, स्वयं ना करे. प्राण क्यारे संचरण करे, हलनचलन करे परमात्मा आत्मा अध्यास हो जाए. नहीं तो स्वयं नहीं करे. संधि मात्रेण अंगीकारादेव तस्य जीवन हेतु आत्मत्व છે. ટૂંકમાં પ્રાણ બીજા બધાને ધ્યાન કરી શકે છે, બીજા બધાનો નિયામક છે, આંતર છે. એ પણ મારે મેં જેને સંચલન પ્રદાન કર્યું એને કારણે છે સ્વયં. अतः न सोपि मुख्य आत्मा भावती. आ प्राण मुख्य आत्मा कहवाने लायक નથી. बल शब्द है बल संवरण धातो हो. तो बल शब्द से समझा रहे
કે બળ ધાતુ છે. પાદ નોંધ 2 છે. અંતસ્થાવે બળ સંવરણે. આ બલ જે છે એ સંવરણ બલ. હવે આ બલ અને બળ બવયો હવે તો ક્યાંક બ અને આગે હોવા બંને પણ આવતા હોય છે અને બંને સ્વીકાર્ય. અંતસ્થ એટલે સમી બોલ ને કહેવાય. અર્ધ સ્વર યર લવ આ બધા અર્ધ સ્વર કહેવાય. તો અંતસ્થાભી અંતસ્થ જન આવી છે યુવા બલ એટલે વલ શબ્દ યર લવા હોવા આવે ને એટલે વલ સંવર્ણ. આ વલ ધાતુ છે એનો અર્થ ભા એટલે કે પહેલા ગામની અંદર આત્માને પદ છે તો બલ સંવરણ અને ઢાંકવું કે સંચાર કરવો દૃશ્ય. પવર્ગીય આદિસ્તુ જ્યારે પફ બ કે પવર્ગમાં જે રહેલો છે બ એનાથી શબ્દ બલ જો હોય તો પ્રાણને સંયતે તો બલ પ્રાણને એટલે શ્વાસ લેવો એવો અર્થ થાય. ચાલો એ તો એટલે ટૂંકમાં ભાઈ ટીકામાં જોઈએ તો આપણે બલ શબ્દ બલ સંવરણે એ ધાતુમાંથી ટૂંકમાં બલ એટલે સંચાર કરવો. ધાતુ ગયો અને સંચાર કરવો. તો પ્રાણનો સંચાર છે એ મારે કારણે છે. એ બલનો અર્થ સંચારમાં વાપરીએ તો આ પ્રાણમાં જે સ્વીકરણ છે હલન ચલન છે એ મારે કારણે. યદ્વા મત બળાદ મત સામર્થ્ય અથવા તો મારા બળ એટલે મારા સામર્થ્યથી મેં પ્રદાન કરેલા સંચરણથી પ્રાણ સંચરણ કરે અથવા મારા બળથી મારા સામર્થ્યથી પ્રાણ સંચરણ કરે. અત્રાપે તૈત્રીય શુદ્ધિ શેષ આ વિષયમાં તૈત્રીય શુદ્ધિ શેષ તૈત્રીય શુદ્ધિ જેવું પડે. તસ્માત પ્રાણમય અન્યોંતરાત્મા મનોમય જોઈએ તો કોઈ સેવાન્યાત પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. જો આનંદ સ્વરૂપ આત્મા ના હોય તો કોણ શ્વાસ બહાર કાઢે પ્રાણ અને કોણ અંદર લે? એટલે આકાશ રૂપ આનંદ રૂપ આત્મા છે માટે આ પ્રાણ અપાન વધે શક્ય છે. એ જ તૈત્રીય શુદ્ધિનું વાક્ય કહી છે. કોઈ સેવાન્યાત પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. પણ એ શુદ્ધિ તો તૈત્રીય કરતા હૈ કઠોપનિષદ બહુ સ્પષ્ટ છે. એટલે કે કામ શુદ્ધિ પઠતી એ કઠોપનિષદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું. એ શુદ્ધિ 165 શ્લોકમાં સ્વયં ગ્રંથકારે આપે. ન પ્રાણેન પામેન મૃત્યુ ન પ્રાણેન ના પામેન. બે છે ને? હા ન પ્રાણેન ના પામેન ન પ્રાણેન ના પ્રાણેન મર્ત્યો જીવતિ કશ્ચન અપરેણ તુ જીવન્તિ યસ્મિન્નેતાવપાશ્રિતૌ. ન પ્રાણેન ન અપાયેન મર્ત્યો જીવતિ કશ્ચન. કઠોપનિષદ બહુ સ્પષ્ટ કહે છે કે આ પ્રાણથી કે અપાનથી કોઈ માણસ કોઈ પ્રાણી જીવંત નથી. પ્રાણાપાનમાં જીવન પ્રયોજકો ભલે પ્રાણ જીવ પ્રાણ ધારણ એમ કહેવાય. જીવ એટલે પ્રાણ ધારણ કરવાનું કહેવાય ભલે, તો પ્રાણ અપાનથી કોઈ માણસ જીવતો નથી. અપરેણ જીવન પ્રાણ અપાન અન્ય કઈ છે? યસ્મિન એ તો ઉપાસિતો જેમાં પ્રાણ અપાન બંને આશ્રિત છે. તો પ્રાણ અપાન બંને જેના પર આશ્રિત છે એ ચૈતન્યની સંધિથી આ પ્રાણ અપાન વાસ્તવમાં જીવનને ટકાવી રાખે છે, સ્વયં નહીં. આમ તો પ્રાણ ગયો એટલે જીવન ગયું. તો કોઈ એમ કે પ્રાણ સ્વતંત્ર રીતે જીવન ટકાવે કે નહીં, એટલે એમાં સુધી જોઈએ આપણે. બાકી આપણી પાસે એના માટે પુરાવો નથી. પ્રાણથી સૂક્ષ્મ ચૈતન્ય છે એનો પુરાવો આપણી પાસે. એટલે વૈજ્ઞાનિકો કે ડોક્ટરો સ્વીકારે જ નહીં. પ્રાણ ગયો એટલે તે ગયું, પતી ગયું.
તો પ્રાણવાળા ના સ્વીકાર. આ તો વૈજ્ઞાનિકો તો પ્રાણ પણ ના સ્વીકાર. તો કે ભાઈ અહીંયા મગજની અંદર જે પેલી ચેતનતા જન્મે છે, ચેતના એ બંધ થઈ ગઈ, એ પતી ગઈ. બાકી લોકો એમ માને પ્રાણ ગયો તેથી આ માણસ મૃત્યુ પામ્યો. અને પ્રાણ હતો તેનું જીવન થતો, પ્રાણ ગયો એટલે મૃત્યુ પામ્યો. માણસનું જીવન પ્રાણને આધારિત છે. એટલે કઠોપનિષદ કે નહીં ભાઈ આ પ્રાણ અપાનને કારણે આ પ્રાણી જીવન થશે એવું નથી. તો પ્રાણ અપાન બંને જેના પર આશ્રિત છે. એ ચૈતન્ય સંધિને કારણે આ પ્રાણ અપાન આ જીવન ટકાવવા શક્યમાં કીધું. સંધિ માત્ર એવો પ્રવર્તકો નિયામક આત્મા એ હોય કે આત્મા સંધિ માત્રથી પ્રાણને પ્રયુક્ત કરે છે, નિયંત્રણ કરે છે, ત્યારે પ્રાણ અપાન જીવનને ધારણ કરી શકે. ટૂંકમાં આ પ્રાણ પણ સ્વયં જીવન ધારણ કરતો નથી. તેથી એ પણ આત્મા ચડાવવા યોગ્ય નથી. ફલિતમાં અવાજની ચર્ચાનું ફળ શું છે કે તદ એકૈકશસ્તેષાં આત્મતા સ્યાત્ કથંચન આત્મા સર્વાર્થ હેતુ સ્યાદ નૈતે સર્વાર્થ કારણમ. તત તે કારણથી એક તેષામ આત્મા સહંચરણસ્ય. તેથી એમાં પ્રત્યેક એક બનીને કોઈ જ્ઞાનેન્દ્રિય, કોઈ કર્મેન્દ્રિય, પ્રાણ, બુદ્ધિ આ કોઈ વસ્તુ એક કરીને સ્વયં આત્મા હોવાની કોઈ યોગ્યતા ધરાવતા, ક્ષમતા ધરાવતા. तेषां पूर्वोक्तानां वागादीनां प्रत्येकम आत्मत्व संभवे. तो आगा जो वाग वगैरह कहेવામાં આવ્યા એમાં એક એક જે છે પ્રત્યેક જે છે એ આત્માની અસંભાવના બતાવે કે એમાં કોઈ આત્મા હોઈ ન શકે. ઉષસ્ત બ્રાહ્મણ તો લક્ષણ અસંભવમાં હેતુ થયા. ઉષસ્ત બ્રાહ્મણ તો લક્ષણ અસંભવ. આત્મા કોને કહેવાય? આત્મા લક્ષણ ઉષસ્ત બ્રાહ્મણમાં આપવામાં આવ્યું. ઉષસ્ત અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ. કથમો યાજ્ઞવલ્ક્ય સર્વાંતરાયથી. ઉષસ્ત યાજ્ઞવલ્ક્ય જેને પૂછે કે હે યાજ્ઞવલ્ક્ય આ બધામાં સર્વાંતર કોણ? યમ પ્રાણેન પ્રાણેથી સતે પ્રાણ સર્વાંતર. યાજ્ઞવલ્ક્ય કે જેને કારણે પ્રાણ જેને કારણે પ્રાણ બહાર આવે છે એ તારો આત્મા સર્વાંતર. યો પાણી પાણી તો જે પ્રાણ વડે પ્રાણ લે છે, અપાન વડે અપાન, ધ્યાન એને ધ્યાન વડે સર્વત્ર વ્યાપે છે, ઉદાન ઉદાનથી. તો જે આ પ્રાણ વડે પ્રાણનું કાર્ય કરે છે, ઉદાન વડે ઉદાનનું કાર્ય કરે છે, અપાન વડે અપાનનું કાર્ય કરે છે. અર્થાત જેને કારણે પ્રાણ અપાન ધ્યાન ઉદાન પુત્રના કાર્ય કરી શકે છે એ તારો આત્મા સર્વાંતર. એટલે ઉષસ્ત બ્રાહ્મણમાં આત્મા લક્ષણ આપવામાં આવ્યું. જેને કારણે આ પ્રાણ અપાન વ્યાન ઉદાન સર્વાયો પોતપોતાનું કાર્ય કરે છે. એ પ્રાણ એ આત્મા છે. એ જે લક્ષણ આત્માનું આપવામાં આવ્યું કે આ પ્રાણ અપાન કશામાં લાગુ નથી પડતું. તો એવું ના કહેવાય કે આ જ્ઞાનેન્દ્રિય કારણે કર્મેન્દ્રિય કારણે બધાને કારણે પ્રાણ અને અપાન બધાની પ્રવૃત્તિ કરે એવું ના કહેવાય. તો ઉષસ્ત બ્રાહ્મણ અસંભવ. ઉષસ્ત બ્રાહ્મણમાં આત્મા વિશે લક્ષણ કહેવામાં આવ્યું. એ પણ આ પ્રત્યેકમાં કોઈને લાગુ પડતું નથી. એટલે આત્મા સર્વાર્થ હેતુ સ્યાદ. ને આ પ્રાણનો અપાનનો વ્યાનનો ઉદાન સર્વનો હેતુ આત્મા સર્વાર્થ હેતુ સ્યાદ. સર્વેષામ અર્થાનામ પ્રાણાયામ હેતુ પ્રયોજક. આત્મા એ બધા જ કાર્યો કરે છે એનો પ્રયોજક હેતુનો પ્રયોજક એકામ સંધિ માત્ર પ્રવર્તયતિ. આ સર્વને પોતાની સંધિ માત્ર જે પ્રવર્તિત કરે છે એ દર્શન પ્રવર્તન છે જે બધાનો પ્રેરક છે, બધાનો પ્રવર્તક છે અને જેને કારણે પ્રવૃત્ત છે. બે વસ્તુ છે. આત્મા કોણ છે? તો જે પ્રાણ અપાન બધાનો પ્રેરક છે, પોતાની સંધિ માત્ર પ્રેરક છે. તદુપરાંત આ પ્રાણ અપાન વગેરે જેને માટે આવવું કરે છે એ આત્મા.
એ પ્રાણેન પ્રાણ ઇત્યાદિ લક્ષણ સંભવાત આત્મામાં જ આ લક્ષણ સંભવિત છે. અન્ય તો અસંભવમ ન એકે સર્વાર્થ કારણ. આમ એકે જે છે એ બધા પ્રયોજનનું કારણ છે. પ્રત્યેક છે એક એક પ્રયોજન કદાચ સિદ્ધ કરતું હોય પણ આત્મા પોતાની સંધિ માત્રથી સૌનું પ્રેરક છે, પ્રવર્તક છે. એ લક્ષણ બીજા કોઈને લાગુ પડતું નથી. માટે કોઈ પણ આત્મામાં યોગ્યતા ધરાવતો નથી. આગળ કહે છે અત વાગાદય પરાર્થા સમૂહતત્વાદ ગૃહાધિપતિ અનુમાન. અત વાગાદય પરાર્થા, આ વાગ વગેરે છે પરાર્થા. પરાર્થા એટલે બીજા કોઈનું પ્રયોજન સિદ્ધ કરનારા. જેમ કે સાયકલ એ શું છે? પરાર્થ છે. સાયકલને પોતાનું પ્રયોજન નથી પણ સાયકલ ધરાવનાર છે પેલો એનું પ્રયોજન સિદ્ધ કરે. બધી વસ્તુ એવી. આ પંખો પોતાના પણ હવા નથી નાખતો, બરાબર? સૂર્ય પોતાના પર પ્રકાશ તો નથી, અન્ય માટે પ્રવાહ. વૃક્ષો પોતાના ફળ નથી આપતા, અન્ય માટે આપે. ગાય પોતાનું દૂધ નથી આપતી, અન્ય માટે આપે. તેમ આ બધા વાઘ આવે પરાર્થ આપણા અભિપાદની અંદર પણ અજ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, પ્રાણ અંતઃકરણ બધું પોતપોતાના માટે પોતપોતાનું કાર્ય કરતો નથી, પરંતુ અન્યને માટે. આંખો જુએ છે પણ પોતાના માટે નહીં, અન્ય માટે. કાન સાંભળે પણ અન્ય માટે. આમ દરેક બીજાના હેતુ સિદ્ધ કરવા માટે, બીજાની સેવા કરવા માટે, બીજાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે, પોતાના માટે નહીં. સંહતત્વાત સંઘાત એટલે પરસ્પર મળીને જે થતો હોય એને સંઘાત કહેવાય. જેમ કે આ હોલ જે છે એ બધી ઈંટો દિવાલો અને આ થાંભલા બધું મળીને બંધાય છે, તો એમાંની દિવાલો થાંભલા એ પણ સ્વતંત્ર નથી, પોતાનું પ્રયોજન સિદ્ધ ના કરે, એ પણ કોઈ એના પ્રયોજન માટે છે. એ બધા ભેગા મળે ને પણ એ દિવાલ થાંભલો કીડિયા વગેરે જુદા લઈએ તો એ પણ કોઈકને માટે છે, આપણા માટે છે. આખો હોલ લઈએ, સંઘાત લઈએ તો પણ એ પોતાના માટે નથી, બીજા માટે. ટૂંકમાં સંઘાત અનેક અવયવોના જે સમુદાય હોય, અનેક અવયવો પરસ્પર મળીને જ્યારે કાર્ય કરતો હોય, જે સંઘાત હોય એનો સ્વભાવ છે કે પરાર્થા એ બીજા માટે હોય, પોતાના માટે. ગૃહાધિપત ઘર જે અનેક બધા અવયવો બનેલું છે એ બીજા કોઈનો હેતુ પ્રયોજન સિદ્ધ કરવા માટે છે. અનુમાન શેષિત્વેન આત્મબોધકમ ઇતરેષામ અનાત્મ સૂચકમ છે. આ અનુમાન એ બંને શેષિત્વેન આત્મબોધકમ જેને માટે આ બધા કાર્ય કરે છે એવું આત્મા જે છે એ આત્માનો બોધ કરે છે. અને આ કાર્ય કરનાર અસર અનાત્માને બે બંનેનો બોધ આવી ગયો. जिनका घर जैसे अनेक बड़ा अवयवों संघात है ये तो देवदत्त માટે પણ દેવદત્ત ઘરનો માલિક છે અને ઘર જે છે એ તો એના હાથમાં રહેલી વસ્તુ છે, સાધન. બંને વસ્તુ કે દેવદત્ત છે આ ઘરનો માલિક છે અને ઘર છે દેવદત્તની સંપત્તિ છે. એવી રીતે આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિય બધા કોના માટે? આત્મા માટે છે, ચેતન માટે. ચેતન આત્મા છે, આ બધા અનાત્મા છે. આ બંને વસ્તુ એક જ માનવી સિદ્ધ થઈ જાય. કેને સુધી અનુગ્રહ કેનો ઉપનિષદમાં કહેવામાં આવ્યો એના પરથી કહે છે પદાર્થના 167માં શ્લોકમાં કહે છે પદાર્થાનાં ગૃહાદીનાં સમ્મતત્વેન હેતુના अनात्मता मया दृष्टा प्रथमेष्वात्मता मम पदार्थानां गृहादीनां समुतत्वेन हेतुना अनात्मता मया दृष्टा. આ ઘર વગેરે જે છે અનાત્મા છે. કેમ અનાત્મા છે? સંઘાત એટલા માટે
તો કેવી રીતે આ વાઘ ઇન્દ્રિય વગેરે છે પણ પ્રત્યેક કે મહિને પણ અનાત્મા છે, કારણ કે એ બધા મારે કારણ છે. કથમ એશુમાં આત્મા એ બધામાં મારી આત્મબુદ્ધિ કેમ હોય છે? એ કેમ બધા આત્મા હોય છે? તો ટીકાકાર કહે છે સંમત્ય સંમતત્વેન હેતુ. સંઘાત કોને કરી વ્યાખ્યા કરે છે? सम्मत्य इतरैः मिलित्वा कार्यकारित्वेन. सम्मत्य મળીને કામ કરનાર, મળેલા છે કે મળીને કરનાર બંને મિલન. તો આ બધા જે વાણી વગેરે જે છે એ બધા સાથે મળીને કાર્ય કરનાર, અથવા ઘરની અંદર પણ આ દિવાલ હોય, થાંભલા વગેરે હોય, એ બધા મળીને કામ કરનારા છે. સ્વયં એક ઘર નથી, એ બધા મળીને આ દેવદત્તને નિવાસ આપવાનું પ્રયોગ સિદ્ધ કરે છે. સંમત્ય ઇતરે સમજે ઇતરે મેળવા કાર્યકારિત્વેન, બીજાની સાથે મળીને પોતાનું કાર્ય સિદ્ધ કરી શકે. એ જ સંમતત્વ અદ્વૈતવા સંઘાત તો એ આખો સંઘાત છે, બધાનું મિલન સમુદાય છે માટે બે થશે. સંઘાત મળેલું છે એ એક સંમતત્વ હેતુના, એટલે કે સંમત્ય બીજા સાથે મળીને કરી શકે છે. એટલે પ્રત્યેક અંદર આવ્યું આ દિવાલ વગેરે પ્રત્યેકને પણ અવશ્ય એ પણ બીજા સાથે મળીને કાર્ય કરતો હોવાના કારણે અનાત્મા છે, અથવા બધા ભેગા મળીને જ કાર્ય કરે છે માટે અનાત્મા. બંને રીતે હેતુ એનો અર્થ કરવામાં આવે. તત્ર આદ્યાતે વાગાદય એકમ પક્ષ આદ્યાતે સંમત્ય ઇતરે મિલિત્વા કાર્યકરણત્વા કાર્યકારિત્વા, બીજા મળીને કાર્ય કરે છે એટલા માટે. એવું જોઈએ તો વાણી વગેરે પ્રત્યેક અનાત્માથી નક્કી થાય. તો ગૃહાદિ એટલે શું? ગૃહસ્ય આદય. આ ગૃહાનું ગૃહ જોઈએ. ગૃહસ્ય આદય કારણાની દેશામ ગૃહાદિનામ શબ્દ છે શ્લોકની અંદર. એનો અર્થ કે ગૃહાદિ એટલે શું? ગૃહ ઇત્યાદિ ગૃહસ્ય આદય કારણાની, ગૃહ વગેરેના કારણ કોણ? તેષામ ઇતિ અર્થેન સ્તંભ કુટ્યાદિનામ દૃષ્ટાંતત્વમ. આ થાંભલો દિવાલ વગેરે ગૃહાદિ કહે. ઘરના આદિ ઘરના કારણ છે. તો શેને કારણે ઘર બન્યું છે? દિવાલ થાંભલા વગેરે મળી. એટલે ગૃહાદિ શબ્દોના દિવાલ થાંભલો પણ થઈ શકે. અને એ રીતે એ બધા મળીને કાર્ય કરી શકે છે સ્વતંત્ર થયાની માટે. એ બધા જળ છે અને તે રીતે આ વાણી વગેરે પણ બધા મળીને કાર્ય કરે છે, સ્વયં નહીં, સ્વતંત્ર માટે એ અનાત્મા છે. દ્વિતીયાર્થે વાઘ આદિ સંઘાત પક્ષલા. જ્યારે ઘરને સંઘાત જ માનવામાં ત્યારે આ વાઘ આદિ મળી આખો સંઘાત થયો એ પક્ષ બને. સંઘાત દૃષ્ટાંત વિવેક જેમ ઘર બીજા માટે છે, આ સમગ્ર સંઘાત બીજા માટે છે, અથવા જેમ દિવાલ થાંભલો વગેરે બીજા માટે, તેમ આ પ્રત્યેક ઇન્દ્રિય વગેરે બીજા માટે છે, આત્મા માટે. અનાત્મતા માયા દૃષ્ટિમાં એ બધા અનાત્મા છે એ સ્પષ્ટ થઈ ગયું. કથમ એશુ આત્મતા એશુ પરાર્થેશુ અનન્ય શેષસ્ય આત્મતા સ્વરૂપતા કથમ. આ બધા મારું સ્વરૂપ કેમ હોય શકે? એ બધા શેષ જે ઉપકારક છે, હું ઉપકારી છું. શેષ શેષ કોને ઉપકાર કરનાર? શિષ્ય જેના પર ઉપકાર થઈ રહ્યો છે. હાથ પકડે શેષ છે. આ શરીર છે એ અંગી છે કે શેષી છે? એ તો હું શેષી છું, મારા માટે આ બધા છે. અંતેથી હું અહીં કેમ હોઈ શકું? ન કથમપી એ તે મત સ્વરૂપ ભાવના. ટૂંકમાં આમાંના કોઈ પણ આત્મા બનવાની યોગ્યતા થાય સંઘાત છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસઃ મનઃ આસોવાદમ સૌ પ્રાણસ્ય પ્રાણ ચક્ષુષચક્ષુઃ અતિમુખ્ય ધીરા વેત્યાસ્મા લોકા દમુતા ભવન્તિ. શ્રોત્ર ચક્ષુ આપણો આત્મા, શ્રોત્રનો શ્રોત્ર શ્રોત્રનો પણ, જેને કારણે શ્રોત્ર જોઈ શકે, સાંભળી શકે, એને કારણે ચક્ષુ જોઈ શકે. તો આ સંઘાતમાંથી કામ બધું દૂર કરીને આ જ્ઞાની મહાપુરુષો આમાં બની ગયા. એવં સમતત્વસ્ય હેતો
गुहादि पक्षे सत्वम, वाघ आदि पक्षे सत्वम के असत्वम सूचना है। समूह तत्व से हेतु तो घर वगैरह अंदर संघात से બંને જગ્યાએ બંને પક્ષે છે વાઘા વનવર સંવાદ કહેવાય અને ગૃહ પક્ષે સપક્ષે સત્વમ વાઘારે પક્ષે સત્વમ આત્મ વિપક્ષાત વ્યાવૃત્ત से દર્શિતા ટૂંકમાં સંઘાત જે હેતુ છે એ ઘરમાં જેમ કે વાણી વગેરેમાં છે, આત્મામાં નથી. એ નક્કી કરવાનું કે આત્મા ચૈતન્ય આત્મા છે, અનાત્મા છે. અબાધિતત્વમ असत प्रतिपक्षत्व दर्शयति, वही अबाधितत्व असत प्रतिपक्षत्व. तो आत्मा अबाध्य છે અને આ બધા પ્રતિસ્પર્ધી નથી બની શકતા, બંને બરાબર છે. વાઘ આવે તો 168 શ્લોકમાં કહે છે વાગાદયો નિસ્વાર્થાઃ प्रत्येकं मिलितास्ते अतो नाहमि मे सर्वे रसमेकैकशोऽस्म्यमि. वागादयो निस्वार्थाः प्रत्येकम આપણે નક્કી થયું કે વાણી વગેરે પ્રત્યેક ટૂંકમાં આગળ અનુમાન થયું એનું એ પરિણામ બતાવે છે કે વાણી વગેરે પ્રત્યેક સ્વાર્થ એટલે પોતાના પ્રયોજન માટે નથી, ના મિલતા કે મળીને પણ પોતાના પ્રયોજન માટે નથી, બધા આત્માના પ્રયોજન માટે. વાઘારે પ્રત્યેકમ સ્તંભ કુટ્યાદવત સ્વાર્થાનભવંતિ નિર્ધાપી ગૃહાદવત ન સ્વાર્થા. તો કે આ વાણી વગેરે પ્રત્યેક ઇન્દ્રિય જેમ દિવાળો થાંભલો વગેરે પોતાનું પ્રયોજન સિદ્ધ ના કરે તેમ આ પ્રત્યેક પણ પોતાનું પ્રયોજન સિદ્ધ કરાવવા નથી કે મળીને પણ એ પોતાનું પ્રયોજન સિદ્ધ નથી કરતા. અન્યથા કરણ તો લક્ષણા સ્વરૂપ આદવતે ચવે લેવું. કરણ કોને કહેવાય? જે બીજાનું કામ કરતું હોય, એ પોતાનું જ કામ કરતા હોય કરણ કહેવાય જ નહીં. એના માટે એ સર્વનાથી પ્રસિદ્ધ વિધિઓ. अतः बाधन अनुमान वक्तुम न को भी सकता है. टूंकમાં अनुमान ने कोई बाध કરી શકે નહીં. अनुमान છે ને અબાધિત अनुमान. ફલિતમાં अतो नाहमि सर्वे यदा सर्वे मिलितापि मत्स्वरूपतां नरन्ति अक्यूत प्रत्येकमित्यतः कथम एकैकशः अस्ति. तो આ બધા મળે જ્યારે આત્મા ત્યારે હું પ્રત્યેક આત્મા કેમ હોઈ શકે એમ કરીને અનુમાનથી પણ સિદ્ધ કરાવવા. સરસ સારું એવું આપણી અનુભવ છે. ટૂંકમાં આ ઘર હોય કે ખુરશી હોય કે ટેબલ હોય જે અનેક બધા અવયવો બનેલું હોય કે એને ભેગું કરનાર કોઈ ચેતન હોવું જોઈએ અને કોઈ ચેતન માટે આ હોવું જોઈએ. ખુરશી પોતાને બેસવાની નથી, ખુરશીઓ બેસે છે ને માટે કોઈ ચેતન બેસે એટલા માટે કોઈ બિલાડી કે જે હોય ગમે બેસી જાય ખુરશીમાં. આપણે બેસ્યો કેમ નથી આવતું પણ જે કોઈ બેસે એને બિલાડા એમ બેસી જાય આરામ. आपको खुशी को पैसा मिल जाए ना यार वांधो काम पैसे जाए खुशी पैसे जाए हमें दवा. तो टूंकમાં એ ખુરશી પણ કોઈ ચેતન માટે એ ખુરશીનું એક એક અંગ છે. એનો પગ હોય હાથ હોય એ પણ કોઈ પોતાના માટે બીજા કોઈ માટે છે અને આખી ખુરશી પણ બીજા માટે રહેશે. આ ઉપાધિમાં પ્રત્યેક અવયવ છે એ પણ બીજાના આત્મા માટે છે અને આખી ઉપાધિ પણ આત્મા માટે.